માયાભાઈ આહિરની દીકરી સોનલ ડેરની થઈ હાર, જયરાજ આહિરના કારણે હારવું પડ્યું. માયાભાઈ આહિરની દીકરી સોનલબેન ડેર એટલે કે સોનલબેન આહિરની હાર થઈ. હાર થવાનું પાછળનું કારણ કોણ? જયરાજ આહિર. મિત્રો, જયરાજ આહિર જે માયાભાઈ આહિરના દીકરા છે અને સોનલબેન ડેર જે પણ માયાભાઈ આહિરની દીકરી છે, બંનેને ટિકિટો મળી હતી. પણ મિત્રો, ખરેખર સોનલબેનની હાર થઈ છે. સોનલબેન ડેર, સોનલબેન માયાભાઈ જેમની ટિકિટ મળી હતી ને અત્યારે તેમને ચૂંટણીની અંદર હાર થઈ છે. હાર થવા પાછળનું રહસ્ય શું છે એ તમને હું જણાવીશ. કેમ કે મિત્રો, માયાભાઈ આહિર જે જયરાજ આહિરનો જે બગદાણાનો વિવાદ ચાલ્યો હતો એના કારણે અને ન્યૂઝની અંદર પણ એવું ચાલતું હતું કે જયરાજ આહિરને ટિકિટ ન મળી અને તેમની બહેનને ટિકિટ મળી. પણ મિત્રો, શું ખરેખર જયરાજ આહિરના કારણે તેમની બહેનને હાર મળી છે? મિત્રો, જયરાજ આહિર પણ ચૂંટણી લડી રહ્યા હતા, એમને પણ જીત મળી ગઈ છે, તો તેમની બહેનને હાર કેમ? તો મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચાર સામે છે કે માયાભાઈ આહિરની દીકરી સોનલબેન ડેર, સોનલબેન આહિરની હાર થઈ છે અને હાર થવા પાછળનું કારણ ગણાવવામાં આવી રહ્યું છે જયરાજ આહિર. જયરાજભાઈ આહિરનું નામ કેમ છે? કેમ કે મિત્રો, બગદાણાનો જે વિવાદ ચાલ્યો હતો અને વિવાદ બાદ જે આખી ઘટના ઊભી થઈ હતી અને ઘટના બાદ જે અત્યારે ચૂંટણીનો માહોલ આવ્યો હતો અને ચૂંટણીની અંદર જયરાજ આહિરને ટિકિટ નથી મળી અને તેમની બહેનને ટિકિટ મળી છે એવી જે ન્યૂઝો ચાલી રહી હતી, જે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યું હતું, એનો પણ એક કારણ હોઈ શકે છે સોનલબેનને હાર પાછળનું. માયાભાઈ આહિરની દીકરી છે એ માટે નહીં, અત્યારે ન્યૂઝમાં તો એ જ ચાલી રહ્યું છે કે માયાભાઈ આહિરની દીકરી સોનલબેન ડેર, સોનલબેન આહિરને હાર થઈ. અને મિત્રો, જયરાજ આહિર પણ ચૂંટણી લડ્યા હતા, એમને લાઠી ઉપરથી લગભગ જીત થઈ છે. અને મિત્રો, જોવા જઈએ તો માયાભાઈ આહિરના બંને જયરાજ આહિર અને તેમની દીકરી બંનેને ટિકિટ મળી હતી અને ટિકિટ મળ્યા બાદ જે બગદાણાનો વિવાદ ચાલતો હતો એ બગદાણાના વિવાદને લઈને કોળી સમાજ ક્યાંક ને ક્યાંક આ હારની અંદર પણ તેમનો થોડો ઘણો હાથ હોઈ શકે છે. કેમ? જે બગદાણાની અંદર જયરાજ આહિરનો અને નવનીત બાલદિયાનો જે વિવાદ ચાલ્યો હતો, આ વિવાદને લઈને ઘણા બધા ન્યૂઝમાં ચાલી રહ્યું હતું કે જયરાજ આહિરને ટિકિટ ન મળી અને તેમની બહેનને ટિકિટ મળી. તો મિત્રો, આ પણ થોડું ઘણું કારણ હોઈ શકે છે. અને બાકી આ હાર પાછળનું મોટું કારણ શું છે, જો તમે લોકો જાણતા હોય તો કમેન્ટ કરી શકો છો. કેમ કે અત્યારે ફરી એકવાર જયરાજ આહિર જે ચૂંટણી લડી હતી એ તો જીતી ગયા છે, પણ તેમની બહેનને હાર મળી ગઈ છે. અને હાર પાછળનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે આ હાર પાછળ જો કોઈનો હાથ હોય કે જેના કારણે કદાચ જયરાજ આહિરનો જે બગદાણાનો વિવાદ ચાલ્યો હતો એ વિવાદના કારણે પણ આવું બની શકે છે. જે કોળી સમાજમાં આક્રોશ હતો, કોળી સમાજના જે પણ લોકો હતા એ માયાભાઈ આહિર અને જયરાજ આહિર વિરુદ્ધ થયા હતા, એના કારણે પણ કદાચ સોનલબેન ડેરને આ હાર મળી શકે છે કે મળી છે. અને ઘણા બધા લોકો તો એમ કહી રહ્યા છે કે જે જયરાજ આહિર અને માયાભાઈ આહિરની દીકરીને જે ટિકિટ મળી હતી, જે ટિકિટ ઉપર જે ન્યૂઝો ચાલી હતી કે જયરાજ આહિરને ટિકિટ નથી મળી અને તેમની બહેનને ટિકિટ મળી, આ પણ એક કારણ હોઈ શકે. અને બીજું પણ કારણ બગદાણાનો વિવાદ હોઈ શકે. બાકી અત્યારે તેમને હાર મળી છે, જે ત્યાં કોંગ્રેસની જીત થઈ છે. તો મિત્રો, આ વિશે તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરી શકો છો. બાકી જયરાજ આહિર અહીંયા ઊભા રહ્યા હોત તો શું જયરાજ આહિર જીતત ખરા? કેમ કે મિત્રો, ક્યાંક ને ક્યાંક બગદાણાનો વિવાદ પણ અહીંયા માયાભાઈ આહિરની દીકરીને સોનલબેન ડેરને ક્યાંક ને ક્યાંક અડી ગયો છે. કેમ કે મિત્રો, એ વિવાદના કારણે પણ ત્યાં ક્યાંક ને ક્યાંક હાર સહન કરવી પડી છે. અને મિત્રો, હાર મળી ગઈ છે અને ત્યાં ફરી એકવાર કોંગ્રેસની જીત થઈ છે. કેમ કે અત્યાર સુધી ભાજપ હતું. અને જે અત્યારે આ સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝ ચાલી રહી છે કે માયાભાઈ આહિરની દીકરી સોનલબેન ડેર હાર મળી ગઈ છે. અને જે બીજી બાજુ જોવા જઈએ તો જયરાજ આહિર જે ચૂંટણી લડ્યા હતા એમાં જયરાજ આહિરની જીત થઈ છે. મિત્રો, આ વિશે તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરી શકો છો. બાકી તમે લોકો ખરેખર કોને સપોર્ટ કર્યો છે કમેન્ટ કરી જણાવી શકો છો. બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરો. અને માયાભાઈ આહિરની દીકરી જે હાર થઈ છે અને જયરાજ આહિરની જીત થઈ છે, આ ઉપર તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરી દેજો. બાકી ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાતી ચેનલ પર જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકની અંદર જોતા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો. બાકી વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. બાકી આ જે હાર થઈ છે એ હાર વિશે તમે લોકો શું કહેવા માગો છો, તમારો અભિપ્રાય કમેન્ટ કરી જણાવી શકો છો.